હેલો મિત્રો, ફરી વખત નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફરી વખત આપણે નવા વિડીયોમાં લોંગ ટાઈમ પછી જોડાઈ રહ્યા છીએ। તો આપણે જવાનું છે ગલતેશ્વર અને સાંકળી જઈ રહ્યા છીએ। આપણે આ બે ગાડી તૈયાર છે। એક શુભમભાઈ કેમ છે? મજામાં? શુભમભાઈ નું ધ્યાન જ નથી ભાઈ, એનું વ્લોગમાં ધ્યાન છે ને જવામાં વધારે ઇન્ટરેસ્ટ છે। તો ચાલો આપણે જાવી સાંકળી। તો ફાઇનલી મિત્રો હવે પાસેન્જર ભેગા નથી, એક ગાડી અમારે એડ થઈ ગઈ છે અને પાસેન્જર થી પણ નીકળી ગયા છે ને હવે સાંકળી ઓન ધ વે જઈને મળી હતા। અને હવે વાવ ગામમાં આવ્યા છે। વાવ ગામનો નજારો પણ એમ છે ભાઈ, વાવ હાઈવે આવી ગયો હાઈવે। આર્યનભાઈ કે શું કે છે આર્યન? બોલ। વાવ પોગી ગયા ભાઈ, વાવ। મિત્રો હવે હાઈવે પોગી ગયા છે અને હાઈવે નો નજારો ક્યાંક અલગ જ છે ભાઈ। હાઈવે ઉપર ક્યાંક મજા આવે ભાઈ। શું કેવું રવિ તારું? હાઈવે ઉપર મજા આવે, ધ્યાન રાખવું પડે બહુ। મજા લેવા પછી આપણી મજા ન લેવાય જાય ને ધ્યાન રાખવું પડે। મિત્રો એક ગાડીમાં પેટ્રોલ પૂરા નતું એટલે રોડ ઉપર ઉભા છે। બે ગાડી છે તૈયાર, એક અહીંયા રહી આ ગાડી, એક ગાડીમાં ફ્યુલ પુરાવે છે। ફ્યુલ પૂરી જાય એટલે પછી આવી। ફાઇનલી મિત્રો હવે અમારી ગાડી આગળ નીકળી ગઈ હતી ને અમે આગળ નીકળી ગયા છે। આગળ ઉભા છે એક જગ્યાએ ને મસ્ત મજાનો વરસાદ આવે છે ને હરિયાળી છે। ફાઇનલી મિત્રો સાંકળી મંદિરે પહોંચી ગયા છે। ઓડ આવી ગયું છે અને ફાઇનલી સાંકળી મંદિરે પહોંચી ગયા છે। ચાલો ત્યાં જઈને એન્જોય કરીએ। તો ફાઇનલી મિત્રો સ્વામિનારાયણ મંદિરે અમે પહોંચી ગયા છે। સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લેવી। મારા બધા પલટન આમથી આમ ભાગે છે। લાંબા ચંપલા અહીંયા ઉતારવાના છે। ત્યાં કેમ ઉતાર? અહીંયા ઉતાર આલામ ત્યાં લેડીઝ ના ભાઈ મસ્ત મજાનું લસણપટ્ટી ખાવાનું। રવિ લસણપટ્ટી ખાવી કે? રવિ લસણપટ્ટી ખાવી ગુસ્સા? હા અરે મારે સગડોળમાં તો સગડોળ જ ન થાય। હે ચગડોળમાં બે ઉતાર? હા ચગડોળ જ ન થાય। ચગડોળ નથી? હા ચગડોળ જ છે લા ભાઈ, એને ચગડોળ અરે આવા ચગડોળમાં બે હોય ભલા મણા તું જોતો ખરા। બોલ કયા ચગડોળમાં બે ઉતાર? અહીંયા જો ને। અરે મારે હાથી રામા વેવું। હાથી? એ તો નાના છોકરાના હાથી છે, એને હાથીમાં બેવું, અમે હાથીમાં બેહાડું। ઓલા અહીંયા ફુવારા બંધ હતા, નકર તો મને નાવાનું મન થઈ ગયું। ફુવારા બંધ હતા, ગરમી બહુ પડતી એટલે મને નાવું છું પણ ફુવારા બંધ છે હાલીને। ઓલા તો ફોટા પાડે છે, આ બધા અહીંયા બેઠા છે। ફાઇનલી મિત્રો ભગવાનના દર્શન કરી લીધા છે। હવે ઘુમડી મારવી છે એટલામાં આટા ફેરા મારવી છે બધે। ફાઇનલી મિત્રો આજે અષાઢી બીજ છે તો અહીંયા પણ રથયાત્રાનું આયોજન કરેલું છે। વોટરનું પાણી રથયાત્રાનું આયોજન કર્યું છે। અષાઢી બીજ છે તો આપણે રથયાત્રામાં જ આવી ખેતી બેતી એવું કરતા સાધનો બધા પડ્યા છે। અહીંયા બધા સાધનો નિવાસ બધા કરેલું છે। મિત્રો રથ નીકળવાની તૈયારીમાં છે। રથ નીકળે પણ આપણે રથમાં જવા નથી, બહુ વાર લાગશે। આપણે પેલા ઘરે પહોંચી જવાનું છે બધા। મિત્રો હવે આપણે ઘર તરફ પ્રયાસ કરશું। ઘરે નીકળી જવાનું છે, વાગ્યા છે 5 વાગી ગયા છે। આપણે ઘરે જવા નીકળી આવીશું। ચાલો ઘરે જઈને મળીએ। ફાઇનલી મિત્રો અમે ઘરે જવા નીકળી ગયા છે। નીકળી ગયા અને હવે ઘરે જઈને મળવી તમને। મિત્રો અમે સાંકળીથી નીકળી ગયા છીએ અને સેવણી પહોંચી ગયા છીએ।
તો સેવન એક બ્રેક માટે બધા ઊભા હતા. તો બ્રેક લઈને હવે વિચારી હતી જમવાનું શું છે જમી લેવી પછી હોટલે પોગી ગયા. ભૂખ લાગી હતી એટલે હોટલે થોડોક નાસ્તો કરી લઈએ. એમાં ઢોસા બધાને ઢોસા આવી ગયા છે. દિશાન ને ઢોસા મિત્રો હોટલથી જમી લીધું છે અને હવે જાય જઈએ છીએ ઘરે. આપણે મસ્ત મજાનું જમી લીધું છે. ઢોસા ને મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છે ને આપણે વિડીયોને અહીંયા જ આપણે એન્ડ આપીશું. તો અમારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને નવો વિડીયો આવે ત્યારે બધાને મારા હર હર મહાદેવ.